નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સહાયક કાયમી કરવા બાબતે મહત્વનો પરિપત્ર થયો જાહેર. જ્ઞાન સહાયક ખુશખબરી જોવા મળી રહી છે. મિત્રો, તમે પણ જ્ઞાન સહાયકમાં છો અને કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છો, અથવા તો જો જ્ઞાન સહાયકમાં કાયમી થવા માંગો છો, તો મિત્રો આ વિડીયો તમારા માટે એક યુઝફુલ હોઈ શકે છે, કેમ કે આવી જ અપડેટ છે આપણી ચેનલના થ્રુ તમને જોવા મળી જશે. તો મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર જાણવાના છીએ, અને શું જ્ઞાન સહાયક છે એ કાયમી થઈ શકે છે એના ઉપર પણ તમને આજે વાત કરવાના છે. મિત્રો, તમે એક પરિપત્ર જોવા મળી રહ્યો છે તમને સ્ક્રીન ઉપર, તો પરિપત્ર શું કહેવા માંગે છે એના ઉપર મિત્રો આપણે ડિટેલમાં વાત કરવાના છીએ. તો વાત કરીએ, તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે ઉપરોક્ત વિશે સંદર્ભ પર જણાવવાનું કે જ્ઞાન સહાય યોજના અંતર્ગત વર્ષ 2023-24 માટે સંદર્ભમાં 1 થી 4 અને સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકનો કરાર 4/5/2024 સુધી કરવા સૂચના આપવામાં આવેલી હતી. તો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંદર્ભ પત્ર 5 થી રાજ્ય તમામ માધ્યમિક અને આવેલી જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, જે દાહોદ જિલ્લાની તમામ સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરવાનો સમયગાળો 8/5/2024 સુધી લંબાવવામાં આવેલ છે. તે ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો મિત્રો, તમારો જે કાર્યકાળ છે થોડો લંબાવવામાં આવ્યો છે. હવે મિત્રો, અગાઉની અપડેટ શું મળે છે જ્ઞાન સહાયક મુદ્દે એ હવે જોવા મળશે, કેમ કે પરિપત્ર આ આવ્યો છે તો બીજો પણ પરિપત્ર પાછળ આવે જોવા મળે. તો મિત્રો, નવી કઈ અપડેટ મળે તો જણાવવા છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.